અત્યાર સુધીમાં 12 તાલીમ કેમ્પ પૂરા થઈ ગયા. 13મા તાલીમ કેમ્પની માહિતી આપું છું. તાલીમ કેમ્પમાં આવો કે ના આવો, આ વિડીયોને અંત સુધી સાંભળજો, તમને ઘણું બધું જાણવા મળશે. ખેડૂત મિત્રો, ગામે ગામ જઈ અને આખા ગુજરાતમાં ફરી અને ખેડૂતોને રેવન્યુ વિશે હું જાગૃત કરવાનું કામ કરું છું. ઘણા બધા ખેડૂતો જે છે મારા વિડીયો સાંભળીને જાતે કામ કરતા થયા છે, પણ ઘણી બધી એવી બાબતો છે કે જાતે ખેડૂતો કામ કરી ન શકે અને આના માટે વકીલ રાખે તો અઢળક ખર્ચા થાય છે. કોઈ પણ નાનું એવું કામ હોય તો 5,000 થી 10,000 ની અંદર થતું નથી, એથી ઉપરની ફી થાય છે. 5,000 તો બોટમ સાઈડ પકડો કે સસ્તામાં સસ્તું થઈ ગયું ગણાય. તો આવા રેકર્ડ ખેડૂતોના કેટલા કામ હોય છે પહેલા એ યાદી જોઈ લઈએ. એટલે એ મેં કીધું કે વિડીયો અંત સુધી સાંભળજો, એટલા માટે મેં કીધું છે કે બોજા મુક્તિ હોય, વારસાઈ હોય, હયાતીમાં હક દાખલ કરવાના હોય, સગીર પુખ્ત થયો હોય નહીં, વાલીપણી રદ કરવાનું હોય, હક કમી કરવાના હોય, ભાઈઓ ભાગ હોય, 7 નંબરનું પાણી હોય, અવિભાજ્ય સંપત્તિને કારણે જુદું ન પડતું હોય, સહભાગીદાર એવું કોઈ વેચાણ વસિયત ભેટ હોય, આને લગતી કોઈ પણ માહિતી જોતી હોય, એકત્રીકરણને લગતી કોઈ પણ માહિતી જોઈએ, બ્લોક વિભાજન હોય, ટુકડાધારાનો પ્રશ્ન હોય, મૂળ ખેડૂત ખાતેદારને લગતો પ્રશ્ન હોય, અખંડ ખેડૂત ખાતેદારી છે કે નહીં ચેક કરવું હોય, આરઆરટી હોય, આરટીએસ હોય, આરસીએસ કેસ હોય, આરટીઆઈ દ્વારા માહિતી માંગો તો અસ્પષ્ટ મળતી હોય, તમારા કાગળ કોઈ કાઢી ન દે તો એના માટે સાધની કાગળ કેવી રીતે કઢાવવા હોય, મેડિકલ બોન્ડ હોય, જામીનગીરી હોય, જીઆરટીમાં રજૂઆત હોય, સેટલમેન્ટ કમિશનરની અંદર રજૂઆત હોય, માપણીને લગતા ઇસ્યુ હોય, માપણી અનેક પ્રકારની હોય છે, હદ માપણી હોય, હિસ્સા માપણી હોય, પૈકી માપણી હોય, કોર્ડિનેશન વાળી માપણી, સુપરઇમ્પોઝની માપણી કે કોર્ટ કમિશનરની માપણી હોય, એવી રીતે સેકડાબારાના કેસ હોય, રોજકામ હોય, જમીનને લગતા કોઈ પણ કેસીસ હોય, આ બધી માહિતી તાલીમ કેમ્પની અંદર આપવામાં આવે છે. યાદ રાખજો, તાલીમ કેમ્પ બધા રાજકોટમાં જ હોય છે, રહેવા જમવાની સુવિધા સાથેના હોય છે. જનરલ તાલીમ કેમ્પ 2 દિવસ શનિ રવિ હોય છે, જેને પ્રોબ્લેમ છે એના માટે 3 દિવસ એટલે શુક્રવારે આગલા દિવસે હોય છે. રૂટીન તાલીમ કેમ્પની ફી 3500 રૂપિયા છે. 3500 રૂપિયા ફી જે છે એમાં પણ આપણે સુવિધા રાખીએ છીએ, કોઈ વ્યક્તિ નામ લખાવ્યા પછી ન આવી શકે તો નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ફરીવાર રજીસ્ટ્રેશન, યાદ રાખજો રિફંડની વાત નથી, ફરીવાર રજીસ્ટ્રેશન કરાવે તો એને આગલી ભરેલી રકમ બાદ થઈ જાય છે બાકીની ભરવાની રકમમાંથી. આવી રીતે આપણે એને ચાન્સ આપીએ છીએ, એટલે કોઈની ભરેલી રકમ જતી નથી. 1000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવતા પહેલા એક વસ્તુ બરાબર સાંભળી લો કે બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમે એ રિસિપ્ટની નકલ મને મોકલશો, પણ મારો મોબાઈલ નંબર નોંધતા પહેલા ખાસ નોંધજો કે કોઈએ ફોન કરવાનો નથી. ફોન કરો તો મને અગવડતા થાય છે, લાખો વ્યક્તિઓના ફોન મેસેજ આવે છે અને હું જવાબ દેતો હોઉં છું, એટલે ડિસ્ટર્બ થાય, એટલે એવા નંબર હું બ્લોક કરું છું. માટે ફોન નહીં કરતા, મારા મોબાઈલ નંબર ઉપર તમે રસીદની નકલ મોકલજો, અથવા કાંઈ પણ કામ હોય તો તમે SMS કરીને પૂછી શકો છો, મેસેજ કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર નોંધી લો, 98 98 10 44 94 98 10 10 44 ઉપર તમે મને મેસેજ કરી શકો છો. તાલીમ કેમ્પનો આખો વિડીયો સાંભળ્યા પછી તમારે કંઈ પૂછવું જ નહીં પડે. એટલે 1000 રૂપિયા ભરી રજીસ્ટ્રેશન નકલ તમે મને એમાં મોકલજો, એટલે તાલીમ કેમ્પના ગ્રુપમાં હું તમને એડ કરી દઈશ. 13મો તાલીમ કેમ્પ ફરીને કહી દો, હજી 12મો ને 11માં પૂરા નથી થયા, ત્યાં એ ફૂલ થઈ જાય છે. મારા તાલીમ કેમ્પ વહેલા હું કામ ફૂલ થઈ જાય છે એનું કારણ આ છે કે ખેડૂતોને અઢળક બાબતો હું શીખવાડું છું તાલીમ કેમ્પની અંદર, જેથી કરીને પોતાના રેવન્યુ રેકોર્ડ ખેડૂત જાતે ચોખ્ખા કરતા થઈ શકે. રૂટીન કામો હોય, આપણે જોઈએ કે મામલતદારમાં થતા રૂટીન કામો હોય તો પોતાના કુવા, પાણીના બોર નોંધાવા, પાણીના બોરમાંથી ભાઈઓ ભાગ પડે તો એને પાણીના હક આપવા, ભાઈ જ્યારે જમીન વેચે તો ત્રીજી વ્યક્તિ સાથે કજિયા ન થાય. મારો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતોને કજિયા કંકાસ ન થાય અને સુખેથી પોતાની પ્રોપર્ટી જે છે એ વાપરી શકે અને વંશ પરાગણ આપી શકે. એટલા માટે આવા પાણીના ભાગ એને કમી પણ કરાવવા જોઈએ. ભાઈઓ ભાગ પાડે તો રોડ રસ્તા અંગેના પ્રશ્નોનું સ્પષ્ટીકરણ પણ થવું જોઈએ. જો એવી રીતે વારસાઈ હયાતીમાં હક દાખલ કરો ત્યારે પણ ઘણી બધી સ્પષ્ટતા થઈ હોય. આ બધા કામ કુલ મળીને 64 પ્રકારના કામ મેં ગયા વખતે 64 કરાવો કહેવાય ને, એમાં 64 પ્રકારના કામ મેં ગયા વખતે તાલીમ કેમ્પની અંદર શીખવાડેલા. પ્રથમ તાલીમ કેમ્પની 15 આઈટમથી શરૂઆત કરી. હવે અરજી, ઓનલાઈન અરજીઓ અને એની અરજીઓ કરવી, ઓફલાઈન અરજીઓ કરવી, કેટલી બધી પ્રકારની અરજી હાથે લખવડ ચૂકવવી, એફિડેવિટ કરવા, એગ્રીમેન્ટ કરવા, આવી મળીને 64 આઈટમો હું શીખવાડું છું પ્રથમ દિવસ શનિવારની અંદર. એટલે 3500 રૂપિયા તાલીમ કેમ્પ હોય, એમાંથી એક પણ કામ તમે શીખી જાઓ તો પણ તમારા પૈસા વસૂલ. અને ન શીખો અને ઘણી વખત કોઈ કામ બીજા પાસે કરાવી લો તો જે 10,000નું કામ હોય એની પાછળ 50,000 માંગતા હોય માણસો, તો પણ તમારી પાસે આ નોલેજ હોય તો આવ્યો એ ધક્કો પણ વસૂલ. નહીંતર આ દુનિયામાં આપણને ધક્કો હોય છે. તો આપણે આ ધક્કાને સાર્થક લાગે એવી રીતે કામ કરીએ. રેવન્યુ રેકોર્ડમાં ઘણી બધી ક્ષતિઓ હોય છે, ખેડૂતને ખબર જ નથી. મૂળભૂત ક્ષતિઓ હોય, જે માનો કે ટિપ્પણ મુજબનું નામ ખેતરમાં ન બતાવતું હોય અને તો સત્તા પ્રકારનો ફેરફાર હોય તો આ મૂળભૂત ક્ષતિઓ કહેવાય. એવી જ રીતે હસ્તલિખિત કોમ્પ્યુટરાઇઝમાંથી કોમ્પ્યુટરાઇઝ થયા ત્યારે રેકોર્ડિંગ ક્ષતિઓ રહી ગઈ. આ ક્ષતિ કેવી રીતે સુધારી, બંને પ્રકારની ક્ષતિ શીખવાડું. ત્રીજા પ્રકારની ક્ષતિ રીસર્વે થયા અને રીસર્વેને કારણે જેટલી ક્ષતિઓ થઈ, આમાંની ઘણી બધી ક્ષતિઓ થઈ સુધરી શકે છે, અમુક ક્ષતિ નથી સુધરતી, તેના માટે અપીલ અરજીઓ કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ. એવી રીતે નાના મોટા કામો હોય, માનો કે 135 નોટિસ બજી હોય તો આમાં નવી ક્ષતિઓ ઊભી થાય છે, તો આવી ક્ષતિઓ 135 વખતે કેવી રીતે સુધારણા કરવી એ શીખવાડીએ છીએ. અને આવી અધિકારીએ કરેલી ક્ષતિઓ તેને સુધારવી જ પડે એ કેવી રીતે કરવી છે. સામાન્ય ક્ષતિ સુધારણા કરી અને પોતાના નામમાં કંઈ ફેરફાર હોય તો એ કરતા પણ આપણે શીખે. બધા પ્રકારની કામગીરી આમ જુઓ તો બધી મળીને અઢળક કામગીરી હોય છે, જે ખેડૂતોને મામલતદાર કોર્ટના કામ હોય, મામકોટના કામ હોય, મામલતદારના કામ હોય, ઈદારાના કામ હોય અને સેટલમેન્ટ કમિશનર સુધી
ના કામ હોય એટલે DILR ની સર્વે ભવનથી શરૂ કરીને જે લગતા કામ હોય બધા કામ આપણે શીખવાડીએ છીએ. તો આ થઈ કામની યાદી. હવે પ્રથમ દિવસ તો મેં તમને કીધું, બીજા દિવસે જે છે ને એની પહેલા દિવસની વાત કરીએ કે જે લોકોને તકલીફ છે એના માટે આપણે પહેલો દિવસ એક દિવસ વધારીએ છીએ. એ લોકોને 1000 રૂપિયા વધારાના ભરવાના હોય છે. એમાં રહેવા જમવાની સુવિધાઓ એમાં આવી ગઈ છે એટલે એમાં કઈ કમાઈ લેવાનું નથી. પણ રૂટીન પહેલા હું વ્યક્તિગત મળતો હતો, હવે બંધ કરી દીધું કારણ કે હવે સમય રહેતો નથી. તો જે લોકોને તકલીફ છે એ લોકો એક દિવસ વહેલા આવે છે અને એ લોકો જે છે એને શુક્ર શનિ રવિ 3 દિવસ થાય એને 1000 વધારે ભરવાનું. ખાસ યાદ રાખજો, શુક્રવારે વ્યક્તિગત અને ખાનગીમાં મળીએ છીએ. કોઈને એમ થાય કે ભાઈ જાહેરમાં મારો પ્રશ્ન ચર્ચા છે, ના, દરેક વ્યક્તિની ગોપનીયતા એટલે ખાનગીતા જળવાઈ રહેશે. તો શુક્રવારે જે લોકો આવે છે એ શુક્ર શનિ અને રવિ શુક્રવારે ખાનગી રીતે હોય છે. વ્યક્તિગત હું એને મળું છું, મારી સાથે 2 એડવોકેટ હોય છે, જુનિયર એડવોકેટો. એ બધી વસ્તુઓ સાથે નોંધતા જાય એટલે ઝડપથી દરેક વ્યક્તિનો આ કેસ સાંભળી શકાય. એના માટે આપણે એને અલગ માહિતી આપીશું જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવશે ત્યારે. અને અત્યારે તો ખાલી 1000 રૂપિયા ભરીને જેને આવવું હોય 2 દિવસ આવવું કે 3 દિવસ અને સેમ રજીસ્ટ્રેશન હોય છે. એની વિગત આપણે પછી એને આપીશું રજીસ્ટ્રેશન થયા પછી. તાલીમ કેમ્પની અંદર આપણે શુક્રવારની વાત કરી દીધી, શનિવારની વાત કરી. હવે રવિવારે સ્પેશિયલ કેસીસ હોય છે. સ્પેશિયલ કેસીસની અંદર કોઈને દબાતી જમીનનો પ્રશ્ન હોય, મોટા ભાગે હોય છે છેટાપાડાની જમીનો ઘટતી હોય, કોઈ દબાણ કરેલું હોય, દબાણ છૂટું કેમ કરાવવું, લેન્ડ ગ્રેબિંગ કરવી. લેન્ડ ગ્રેબિંગ લાગુ પડતી ન હોય તો પણ લેન્ડ ગ્રેબિંગમાં આપણી હેતુ કેવી રીતે કટાવી લેવો એને એના માટે માપણી, દબાતી જમીન છૂટી કરવા માટે DILRમાં શેકડાબારાના કેસ, રોજકામ, પંચક્યાસ, કોર્ટ કમિશનર, સુપરઇમ્પોઝ આવી અનેક બાબતો હોય છે. આ બધી બાબતો કેવી રીતે કરવી એ શીખવાડીએ. DLRની અંદરથી ટિપ્પણ, સ્કેચ, માપણી રજીસ્ટર, ફેશન પત્રક, આકારબંધ, પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6 રેખા ચકાસણી અને આ બધાની ઉપયોગિતા શું છે એ બધા કામ આપણે શીખવાડીએ. ટૂંકમાં ટાઇટલ પત્રક બહુ અગત્યની વસ્તુ છે. ટાઇટલ પત્રક મોટાભાગે ખેડૂતોને ખબર જ નથી. 3 પ્રકારે ટાઇટલ પત્રક હોય છે. આપણે એવું માનીએ કે લોન લેવા જાય એટલે ટાઇટલ પત્રક આવી ગયું. ના, એ TCR ની કોઈ વેલ્યુ નથી. 2000 રૂપિયા આવીને બેંકમાંથી ટાઇટલ પત્રક કરાવો એની કોઈ વેલ્યુ નથી. એવા ટાઇટલ પત્રકની જગ્યાએ ક્ષેત્રફળનો આખો ટાઇટલનો કોઈ ટોટલ મારતો જ નથી. એ શીખવાડું છું. અને ખેડૂતનો મૂળ ખેડૂત ખાતેદારી તૂટતી નથી ને એને લગતું ટાઇટલ પત્રક અલગ હોય છે એ શીખવાડીએ છીએ. અને રેગ્યુલર જેને આપણે માલિકી રિલેટેડ રેવન્યુનું ટાઇટલ પત્રક કહેવાય એ શીખવાડીએ છીએ. ખૂટતી નોંધો શોધવી, ખોટી નકામી નોંધો કરવી, આવી ઘણી બધી બાબતો અઢળક બાબતો હોય છે જે આપણે તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ. તાલીમ કેમ્પમાં અભણ ખેડૂતથી માંડીને જુનિયર એડવોકેટ સુધીના બધા આવે છે. જુનિયર એડવોકેટો પણ શીખી શકે અને અભણ ખેડૂતો પણ સમજી શકે એવી સરળ ભાષાની અંદર બધી પ્રકારની કોપીઓ આપું છું, એગ્રીમેન્ટ આપું છું, એફિડેવિટ અને બધાના નમૂના આપું છું. રાત્રે પ્રોજેક્ટર દ્વારા આપણે કામ શીખવાડીએ છીએ. એટલું જ નહીં, વકીલ પાસે જે કંઈ કામ કરાવો એના માટે તમારું ખિસ્સું કપાય નહીં એની 100% ગેરંટી. એ રીતના બધા કામ શીખવાડું છું. તો આવો, બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1000 રૂપિયા ભરીને તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો. અને મારા મોબાઈલ નંબર ઉપર યાદ રાખજો, ફોન નથી કરવાનો, મેસેજ કરવાનો છે. ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે. 98 98 10 44 94 ઉપર તમે મને એ મેસેજની નકલ મોકલો એટલે હું તમને એના સ્પેશિયલ ગ્રુપની અંદર એડ કરી દઈશ. તો ખેડૂત મિત્રો, તમે પણ જો તમારા રેવન્યુ રેકર્ડ જાતે ચોખ્ખા કરવા માંગતા હો અને તમારા વકીલ તમે જાતે બનવા માંગતા હો તો તમારું નામ નોંધાવો અને તાલીમ કેમ્પમાં આવો. ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પના વિડીયો અને એના હિસાબ પણ હું મૂકું છું એટલે કોઈને એમ ન થાય કે તાલીમ કેમ્પ કમાવાનું સાધન છે. આના માટે હિસાબો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી છે. કોઈ ખરેખર ગરીબ વ્યક્તિ હોય તો મને મેસેજ કરીને પૂછી શકે છે એટલે હું એની ખરાઈ કર્યા પછી એને ડિસ્કાઉન્ટ પણ આપું છું. આ સિવાય પણ જે લોકો 2 તાલીમ કેમ્પમાં આવી જાય અને રેગ્યુલર ફી ભરી હોય તો 3જા તાલીમ કેમ્પ 551માં પણ આપણે આવીએ છીએ. આવા દિવાળી સુધીના એટલે 12 તાલીમ કેમ્પમાં આપણે લાભ આપીએ છીએ. એટલે તાલીમ કેમ્પ એ કમાવા માટે નથી, એના માટેના હિસાબો જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. તાલીમ કેમ્પનો મારો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતો પોતાના રેવન્યુ રેકર્ડના કામ જાતે કરતા થઈ શકે. તમે પણ શીખવા માંગતા હો તો આ વિડીયો ફરીવાર બીજી વાર સાંભળી લેજો અને રજીસ્ટ્રેશન કરાવીને આવી શકો છો.